સુરત શહેરમાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ એ મેટ્રોની કામગીરી દરમિયાન એટલી ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે કે જેનો ભોગ સુરતી લાલાઓ બની રહ્યા છે। સુરત શહેરમાં નાગરિકો ખૂબ ભોગ બની રહ્યા છે બેદરકારીનો। અઠવા લાઇન્સમાં ચીકણી માટીવાળું પાણી રોડ પર આવી ગયું છે, જેના કારણે આપ દ્રશ્યો તો જો, વાહન ચાલકો એક તો ટ્રાફિકનો સામનો કરવો પડે અને ટુ વ્હીલર ચાલકોને તો કેટલી મોટી મુશ્કેલી થાય। ચીકણી માટીવાળું પાણી રોડ પર ફરી વળે એના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ડર છે, રાહદારીઓને લપસવાનો ડર છે અને આટલી ઘોર બેદરકારી વાહન ચાલકો રોડ ઉપર લપસતા હોવાની પણ ઘટના બની છે। સુરત શહેરના અનેક વિસ્તારોની અંદર હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ મેટ્રોની મુકામના કારણે વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલ સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તે વિસ્તારની અંદર આજે જે ચીકણી માટીનું પાણી છે તે રોડ પર આવી જવાના કારણે અનેક વાહનો સ્લીપ થયા હોવાની ઘટના બની હતી અને તેના કારણે વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી। જોકે મેટ્રોની આ ગંભીર બેદરકારી છતી થતા બાદમાં અંતે રાહત કામગીરી છે તે મેટ્રોના કર્મચારીઓ પાસેથી હાલ કરાવવામાં આવી રહી છે। બીજી તરફ દૂર સુધી જે ટ્રાફિક જામની સ્થિતિનું પણ હાલ નિર્માણ થયું છે। છેલ્લા ઘણા સમયથી મેટ્રોની મોકાણના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે આ વચ્ચે વધુ હાલાકીનો સામનો છે તે વાહન ચાલકોએ કરવો પડ્યો છે, કારણ કે ચીકણી માટીનું પાણી જ્યારે રોડ પર આવી ગયું ત્યારે સ્વાભાવિક છે કે મેટ્રોના જે સત્તાધીશો હોય કે પછી અધિકારીઓએ આ બાબતની તકેદારી રાખવી પણ ખૂબ જ જરૂરી બની પડે છે, કારણ કે લોકોને હાલાકી ન થાય, અગવડતા ન પડે તેની સંપૂર્ણ જવાબદારી મેટ્રોની રહેલી છે। પરંતુ ક્યાંક મેટ્રોની બેદરકારીના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જે ઊભી થઈ છે તેની હાલાકીનો ભોગ છે તે વાહન ચાલકો ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે। કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। કંટ્રોલમાંથી કોલ મળ્યો હતો કે અઠવા ઝોન ચોપાટી પાસે માટી ચીકણીઓ છે અને પબ્લિકનું બાઇક સ્લીપ થાય છે, તો તમે એ જગ્યા પર પહોંચી જવું। તો અમે તાત્કાલિક એ જગ્યાએ પહોંચી અને પાણીના પ્રેશર રસ્તો ચોખ્ખો કરી અને રસ્તો ખુલ્લો કર્યો છે। સુરતમાં મેટ્રો બની રહી છે એ કારણસર કે નાગરિકોને સારી સુવિધા મળે, પરંતુ એ ભવિષ્યમાં મળનારી સારી સુવિધા માટે અત્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। એ વાહન ચાલકો, એ રાહદારીઓ અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે રસ્તા વચ્ચે આવી રીતના માટીનું ચીકણું પાણી આવી ગયું છે, જેને પાણીનો મારો ચલાવીને સાફ કરવું પડ્યું। સુરત શહેરમાં અનેક વિસ્તારોની અંદર મેટ્રોની હાલ કામગીરી ચાલી રહી છે, પરંતુ મેટ્રોની કેટલીક ગંભીર બેદરકારીની કારણે હાલાકીનો ભોગ છે તે સામાન્ય જનતા બની રહી છે। આજે સુરતના અઠવા ગેટ વિસ્તારની અંદર જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યાં ચીકણી માટીનું પાણી રોડ પર આવી જતા કેટલાક વાહન ચાલકો લપસી પડ્યા હતા અને નાની મોટી ઈજાઓ પણ થવા પામી હતી, ત્યારે વાહન ચાલકોને પડી રહેલી હાલાકીના પગલે ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે અને જે રાહત કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે લોકોને હાલાકી ન પડે, લોકોને અગવડતા ન પડે તે માટેની સંપૂર્ણ જવાબદારી પણ મેટ્રોની રહેલી છે, પરંતુ મેટ્રોની ગંભીર બેદરકારીના કારણે જે લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। બીજી તરફ જોઈ શકાય છે કે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। 15 થી 20 મિનિટ સુધી જે ટ્રાફિક જામની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે અને જ્યારે ટ્રાફિક હાલ થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે આ પ્રકારની સ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। કેટલાક વાહનો અહીં લપસી પડ્યા હતા, જ્યાં ચીકણી માટીના કારણે આ ઘટના બની હતી, ત્યારે ફાયર વિભાગ દ્વારા હાલ જે રોડ પર આવી પડેલી જે ચીકણી માટી છે તેને દૂર કરવા માટે પાણીનો મારો છે તે અહીં ચલાવવામાં આવી રહ્યો છે। ચીકણી માટી આ પ્રમાણે રોડ પર આવી ગઈ હતી અને તેના કારણે વાહનો સ્લીપ થઈ રહ્યા હતા, પરંતુ હાલ ફાયર વિભાગ દ્વારા રાહત કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ અહીં એ ઊભા થાય કે મેટ્રોના અધિકારીઓને જાણે લોકોની ક્યાંય પડી નથી, લોકોને જે અગવડતા પડે છે, લોકો જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ મુશ્કેલીનો સામનો કરી રહેલા લોકોને જે અગવડતા પડી રહી છે, ત્યારે મેટ્રોની સંપૂર્ણ જવાબદારી આ સમગ્ર બાબતે બની રહે છે, પરંતુ બેદરકારી અહીં સ્પષ્ટપણે જે છતી થઈ રહી છે। સુરત ફાયર વિભાગ
હાલ રાહત કામગીરી કરી રહી છે, ત્યારે મેટ્રો ના જે અધિકારીઓ છે તેમની બેદરકારી અહીં સ્પષ્ટપણે હાલ જોવા મળી રહી છે. કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.